ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે એમાં જો સૌથી વધારે આપણને ખ્યાલ આવે કે ના આવે, પણ જે ત્યાં ગાડી ગંદુ રહેતું હતું એ ચોખ્ખું રહેવા માંડ્યું, એનો આનંદ ડબલ છે આપણને. કારણ કે રોજ બરોજ ત્યાંથી નીકળતા હોય તો ત્યાં ગંદકી જ દેખાતી હોય, એટલો વધારાની જગ્યા હોય એમાં. કારણ કે જે આવે ત્યાં ગાડી નાખી જાય કંઈ બી. એટલે આજે જેની અંદર ડેવલપમેન્ટ થયું છે એ તો ચોખ્ખું થઈ ગયું છે, પણ સ્કલ્પચર બી અંદર મૂક્યા છે કે તમને બેસવું ગમે ત્યાં આગળ, એ બધાની વ્યવસ્થા થઈ છે. અને રોડ એવી રીતે ડેવલપ કરી રહ્યા છે કે જેમાં ફૂટપાથથી માંડીને આપણી જે બી જરૂરિયાતવાળી, ધારો કે ગટર લાઈન છે, પાણીની લાઈન છે કે ઇલેક્ટ્રિસિટીની લાઈન છે, એ બધી જ અંદર ઉતરે અને એ બધી જ ફૂટપાથવાળા પોર્શનમાં જાય કે જ્યાં ગાડી બ્લોક નાખેલા હોય, એટલે રોડ વારે ઘડીએ તોડવો ના પડે એ ડિઝાઇન સાથે મહેસાણા આગળ વધી રહ્યું છે. એમાં આપ સૌનો પણ ખૂબ સારો સાથ અને સહકાર મળી રહ્યો છે. નહીંતર ઘણી વખતે જ્યારે ડેવલપમેન્ટ આવે એટલે બીજા બધાનું તૂટતું હોય ત્યાં સુધીનો વાંધો ના આવે આપણને, પણ જ્યારે આપણું તોડવાનું આવે ત્યારે પછી આપણને કહે આ તો આ બધું ના ચાલે, આ લોકો તો હારા નકામા છે તોડવામાં. એટલે ભાઈ અત્યાર સુધી આટલા બધાનું તોડીને આવ્યા ત્યાં સુધી તને વાંધો ના આવ્યો, અને હવે તને આજે દેખાયું